તો જય માતાજી મિત્રો, આજ હું કોલેજથી ઘરે આવીને મેં જોયું તો મારા કમ્પ્યુટરમાં આવે છે શોર્ટ. તો હવે આપણે આને હમું કરવું જોઈએ. પછી મને ખબર પડે છે કે આ વાંધો અર્થિંગમાં છે. અર્થિંગ બનાવવા માટે પહેલા આપણે જાડો વાયર વાપરવો છે, એટલે આપણે ડીશનો વાયર કાઢી લીધો છે. હવે આપણે બોર્ડને ખોલીને જૂનો વાયર કાઢી લઈએ. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણે બોર્ડના બધા બોલ ખોલીને એને ખોલી લીધો છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે આ જે બ્લેક વાયર દેખાય છે એને આપણે કાઢવાનો છે. આપણે જૂના અર્થિંગના વાયરને કાઢી લીધો છે. હવે અહીંયા નવો અર્થિંગ નાખવાનો છે. હવે આપણે જોઈ શકો છો તમે આ વાયરનું રબર મેં કાઢી નાખ્યું છે. હવે આને આપણે ખીલામાં લપેટવાનો રહેશે. તમે જોઈ શકશો મિત્ર આપણે વાયરને ખીલામાં જોડી લીધો છે. હવે આપણે નવેરીમાં જવા દેવું અને નવેરીમાં આપણે અર્થિંગ ફિટ કરી દેવું. હવે આપણી નવેરીમાં આપણે આ ખીલાને ખોડી દઈએ. તમે જોઈ શકો છો મિત્ર આપણે ખીલો ખોડીને હવે આમાં ધૂળ માથે નાખી દઈએ. આ બીજા વાયરને પાછો આપણે ઉપર સેટ કરવો પડશે, એટલે આપણે જલ્દી સેટ કરી દઈએ. પછી આપણે એને કમ્પ્યુટરમાં બારીએથી ગળકાવી દઈએ. હું નવા અર્થિંગનો વાયર બોર્ડમાં ફિટ કરતો હતો ત્યાં તો પાવરનો વાયર તૂટી ગયો. હવે એને હમો કરવો જોઈએ. હવે જોઈ શકશો મિત્ર તમે આ બેને મેં હમા કરી લીધા છે. હવે બોર્ડને બોલ નાખીને પાછો આપણે ફિટ કરી લીધો છે. અર્થિંગ હમું કરીને મેં કમ્પ્યુટર ચાલુ કર્યું તો કમ્પ્યુટરમાં કંઈક વાંધો આવી ગયો. આપણે એને હમું કરવું જોઈએ. હવે આમાં રજાઈ બહુ વધી ગઈ છે, આને સાફ કરી નાખીએ. સીપીયુની રજ સાફ કરીને આપણે એને બોલ ખોલી લઈએ. હવે અને આપણે જોઈ શકો છો તમે મિત્રો આપણે એને બોલ ખોલીને એનું ઢાંકણું પણ ખોલી લીધું છે. આમાં આપણે અંદર ખોલીને જોયું તો આમાં હાર્ડ ડિસ્કની પિન ને રેમના સ્લોટનો થોડોક વાંધો હતો. આપણે એને હમો કરી લીધો છે. હવે આપણું કમ્પ્યુટર ઉપડી જવું જોઈએ. હવે આપણે સીપીયુનું ઢાંકણું ફિટ કરીને કમ્પ્યુટરમાં ફિટ કરી દઈએ. હવે આપણો સેટઅપ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણું પીસી ઓપન થઈ ગયું છે ને હવે આમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને આમાં શોર્ટ પણ આવતો નથી. પછી મને લાગી હતી ભૂખ એટલે હું મોટું થઈને બેઠો ખાવા. હાલો મિત્રો તમારે ભજીયા ખાવા હોય તો ભજીયા બને છે ગરમા ગરમ. હવે આપણી થાળીમાં ભજીયા આવી ગયા છે એટલે હવે આપણે ખાઈ લઈએ. મિત્રો તમે જોઈ શકો છો આ તમને કયા પ્રકારનું ભજીયું લાગે છે કમેન્ટ બોક્સમાં લખી દેજો. તો મિત્રો આ વ્લોગને અહીં સુધી જ રાખીએ. મળીએ અવાજ તાજા મજા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.